हेलो। सभा में मौजूद अध्यक्ष महोदया, जनता जनार्दन और मेरे प्यारे भाइयों। पर यहाँ तो मैं अकेला हूँ। अबे कोई भी इंसान अकेला नहीं होता, उसके साथ है सपना। सपना शुक्ला कि सपना श्रीवास्तव? अबे सपना वो नहीं, सपना सपना कि अपने देश में सभी जगह विकास हो। सब जगह विकास होगा तो सुनील, मुकेश, रमेश, दीपक कहाँ रहेंगे? अरे विकास मतलब डेवलपमेंट, वो भी टेक्नोलॉजी के साथ। तो फिर बायोलॉजी और साइकोलॉजी का क्या होगा? अभी भावना को समझना, इलेक्शन जीतने के बाद हर जगह डेवलपमेंट होगा तो लोगों के पास काम होगा, हर किसी के पास दाल रोटी होगी और सब्जी? वो भी होगी। पकी हुई सब्जी होगी या सलाद वाली? अबे लोग खुद घर में पकाएंगे, सबको सस्ती गैस मिलेगी। गैस हो जाएगी तो पेट दर्द होगा, खट्टी डकारें आएंगी। अबे एसिडिटी, खाना पकाने वाली गैस। विकास आएगा तो हर घर में खुशहाली होगी। ये विकास गया कहाँ है? अरे विकास मतलब डेवलपमेंट। इसी डेवलपमेंट के लिए मैं जनता जनार्दन के सामने वोट मांगने आया हूँ। पर मेरा नाम तो जनार्दन नहीं है। अबे जनता जनार्दन मतलब पब्लिक, देश की जनता। और विदेश की जनता? अरे अपने देश की जनता दुखी है, जनता चेंज चाहती है। 100 की चेंज या 500 की चेंज? अबे ये चिल्लर काम के सवाल पूछना। घर के काम के या ऑफिस के काम के? अबे मेरा मतलब वो सवाल पूछ जिसका हमसे रिश्ता है। खून का रिश्ता या दिल का रिश्ता? अबे रिलेटिविटी में इलेक्शन लड़ने वाला हूँ। हाँ? हाथ पैरों से लड़ेगा, मुंह जुबानी लड़ेगा या गाली गलौज से लड़ेगा? अबे ये किसको बिठा दिया मेरे सामने? बिठा दिया, मैं अपने आप बैठा हूँ। अबे क्यों बैठा है तू? क्योंकि कुर्सी पे खड़े होना अच्छी बात नहीं है। अरे मुझे नहीं लड़ना इलेक्शन। फिर देश में विकास कौन लाएगा? अबे मैं नहीं ला सकता उससे। क्यों, तेरी उससे कट्टी है? अबे मम्मी। अपने झगड़े में मम्मी को क्यों बुला रहा है? कितना भी लंबा बोल, मम्मी अपने टाइम पे ही आएगी। अरे अरे अरे, कोई मुझे बताएगा डॉक्टर साहब कब आएंगे? मुझे टॉन्सिल चेक कराने हैं। બ્રેક હતો એક નાનકડો. પણ મારે તમને કહેવું એવું છે, ક્લાસમાં શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે જે સંવાદ થાય છે એમાં ઘણીવાર આવું જ થતું હોય. આમાં મિસિંગ શું છે? પ્રત્યેક સવાલનો જવાબ છે પણ બેમાંથી એક કોઈ પક્ષે સમજવાની કોઈ તૈયારી છે નહીં. આ ખ્યાલ આવે છે? તો ક્લાસની અંદર સંવાદ થાય તો એ સમજાઈ જવું જોઈએ કે કન્ટેક્સ્ટ શું છે, સંદર્ભ શું છે. આપણને સંદર્ભ પર ધ્યાન જતું નથી. તમને એક પ્રશ્ન પૂછું? ઊભા થઈ જાઓ. કોઈના પેટમાં છરી મારીએ અને આંતરડા કાપીએ, સારું કહેવાય ખરાબ? એ એમાં વ્યક્તિ ઉપર નિર્ભર કરે. હવે ડોક્ટર કરે તો એ સારું થઈ. તમારો પહેલો જવાબ શું હતો? તરતનો જવાબ શું હતો? તરત મારે જે કહેવું તો થઈ ગયું સાબિત. આમ ફટાક કરતો આપણે જવાબ આપી દઈએ છીએ, પણ સંદર્ભ સમજાવવો જોઈએ. ઘણીવાર વિદ્યાર્થી પ્રશ્ન પૂછે છે ત્યારે એને પ્રશ્નોનો જવાબ નથી જોઈતો, એને કોઈ સાંભળનાર નથી. તમારામાં એને સ્પેસ દેખાણી શિક્ષક તરીકે એ વ્યક્ત થઈ રહ્યો છે. તો કન્ટેક્સ્ટ, સંદર્ભ સમજાય. જો સંદર્ભ સમજાય તો બધો ફેર પડે. બે શબ્દો ધ્યાન રાખજો: કન્ટેક્સ્ટ, કન્ટેન્ટ. સંદર્ભ અને વિષય વસ્તુ. છરી મારવી એ કન્ટેન્ટ છે. એપેન્ડિક્સના ઓપરેશનમાં છરી મારવી જ પડે અને આંતરડું કાપવું જ પડે. પણ સંદર્ભ શું છે? દર્દીને સાજો કરવો. એને એમાં જો સંદર્ભ બદલી નાખો કે ખૂન કરવાનો સંદર્ભ હોય તો ગુનો બની જાય. હદ ત્યાં સુધીની કે ઓપરેશન ટેબલ પર લેતા પહેલાં ડૉક્ટર સાઇન કરાવે કે આ ઓપરેશનમાં કદાચ દર્દીનો જીવ જઈ શકે છે, તમારી સહમતિ છે? સમજાઈ ગયું ને? સંદર્ભ નિર્ણાયક છે. કન્ટેન્ટ ગમે એટલું મહત્વનું હોય, નિર્ણય તો સંદર્ભ જ લે. તો વિદ્યાર્થીનો સંદર્ભ એના માતા પિતા, એનો પરિવેશ, એનો ભૂતકાળ, એનો અત્યારે ચાલતી સ્થિતિઓ, આ બધા સંદર્ભ સાથે બાળક ક્લાસમાં આવે છે. તમારો એટીટ્યૂડ, પહેલો એટીટ્યૂડ, અહીંયા મેં કીધું ને મારી ચા માટે, ચા પીવડાવવાનો એટીટ્યૂડ. તમારો એટીટ્યૂડ એને સમજાવવાનો છે તો સૌથી પહેલું એને સમજવું પડે. આપણી શાળાઓ ભાગ્યે જ વિદ્યાર્થીને સમજવાની તક પૂરી પાડે.
તમે સદભાગી છો કે અહીંયા કેન્દ્ર બિંદુમાં સમજ છે. તો સિલેબસ શરૂ થાય, હમણાં આ તો પૂરું થવા આવ્યું છે વર્ષ, રાઈટ? પણ કોઈ પણ વર્ષ શરૂ થાય એનું પહેલું આખું અઠવાડિયું કેવળ અને કેવળ વિદ્યાર્થીને સમજવાનું હોય. કેવી રીતે કરવાનું? દરેક વિદ્યાર્થીને બોલાવવાનું. ચાલ તારી વાર્તા કે. મેં આજે જ્યારે તમને કીધું કે માતા પિતા સૂઈ જતા હતા ત્યારે હું નવલકથા વાંચતો હતો. તમને ખ્યાલ આવ્યો કે મેં માતા પિતાને ઉલ્લુ બનાવ્યા એ વખતે, છેતર્યા? એ ખ્યાલ આવ્યો? પણ એવું કેમ થયું? કારણ કે એક જ વસ્તુ સાંભળી, ડૉક્ટર થવાનું છે. જો બીજો સંદર્ભ કહું છું, મેડિકલમાં એડમિશન મળે એવું હતું નહીં. કયા એન્જિનિયરિંગમાં એડમિશન લેવું કાંઈ ખબર નહીં. મને ખબર નહીં, પપ્પાને ખબર નહીં. એ મને કે તારા મિત્રના પિતા અરવિંદ મિલમાં ફેક્ટરી મેનેજર છે, એને પૂછ. એમણે કંઈક વિચારમાં હશે, મને કે ઇલેક્ટ્રિકલમાં લઈ લે, એની લાઈન બહુ બ્રાઇટ છે. કહેવા માગતા હતા ઇલેક્ટ્રોનિક્સ, બોલ્યા ઇલેક્ટ્રિકલ. માર્ક હતા એટલે એડમિશન મળી ગયું. એન્જિનિયરિંગનું પહેલું વર્ષ કોમન હોય, સિવિલ એન્જિનિયર, મિકેનિકલ, થોડું ઇલેક્ટ્રિકલ આવે. એમાં આવી સર્કિટો અને મંડ્યા ચડવા હોજા, મરી ગયા. આ સર્કિટો જરાય ગમતી નથી. આખી જિંદગી આમાં કેવી રીતે જાય? તો પ્રિન્સિપાલ પાસે, ચાવડા સાહેબ પ્રિન્સિપાલ, થોડુંક વોલ્યુમ સરખું કરો. આપણે નેક્સ્ટ ટાઈમમાં એવું કરશું, એક ફીડબેકનો ડબ્બો લાવી દઈશું. ફીડબેક સિસ્ટમ, સ્પીકરને ખબર પડે કેટલું વોલ્યુમ. હું એટલા માટે બેસી ગયો છું કે થાકી નથી ગયો, પણ તમે બેસી શકો. કારણ કે તમારી પછવાડે ઘણા મને જોતા નથી. હું આખી વાત કહું ત્યાં સુધી તમે બેસી જાઓ, કેમેરા સ્થિર કરી. હું આનાથી વધારે નહીં હલું, બસ પ્રોમિસ. કારણ કે મારે તમને જે એટીટ્યૂડ સમજાવવો છે ને, એના માટે આ કેસ જરૂરી છે. તો હું જેટલા કેસ નામે કહી શકું ને, મારી વાત ના કરું, મારો કેસ કોઈક, હું શું કામ નથી કરતો? તમે એને વેલિડેટ કરી શકો, તમે મને પ્રશ્ન પૂછી શકો. આજે નહીં આવતીકાલે મળી તો મારો જ કેસ હોય તો મારે કશું યાદ કરવાની જરૂર ના પડે. ખાસ તો આજે સાંજે પતી જશે. આપણે 2 મહિના પછી મળીએ ને તમે કહો પછી તેનું શું, મેં ક્યાંકનું ઉદાહરણ લીધું હોય, યાદ પણ નથી રાખતો. લાઈફની જ વાત. ચાવડા સાહેબ પ્લીઝ અને લાઈન બદલી દો. કહેતા કહેતા હું જોવા માંડ્યો. કેમ છોકરીની જેમ રોવે છે? સાહેબ મને સર્કિટ જરાય ગમતી, ઇલેક્ટ્રિકલ લાઈન છે, તરત પહેલું સેમેસ્ટર ચાલી રહ્યું છે, પહેલું વર્ષ કોમન હોય, બીજા વર્ષથી તો રે હવે કશું ના થાય. કર્યો થઈ શકે. પાછો આત્મવિશ્વાસ એકઠો કર્યો, તું વાંચેલું સારું સારું. એમ થયું કે બધું સાહેબ ના પાડશે, ફરી ગયો. 1 મહિનો રહી, સાહેબ પ્લીઝ સારું, મારી પાસે વીટો પાવર છે, 3 સીટ બદલવાનો આમ સામને, તું મહેનત કર, જો તું ફર્સ્ટ નંબર આવે, તારે જે લાઈનમાં જવું છે એ લાઈનમાંથી કોઈકને ઇલેક્ટ્રિકલમાં આવવું હોય તો સામે બદલી આપું. એવી 3 સીટ થાય. બેન હું એવો મંડ્યો ને, ગુજરાત યુનિવર્સિટીમાં ત્યારે LD કોલેજ ઓફ એન્જિનિયરિંગ અને LE કોલેજ મોરબી 2 જ હતી, 2માં ટોપ. હવે ક્યાં જવાનું? તો નાના અને મામા સિવિલ કોન્ટ્રાક્ટર, એટલે નાના ચેકડેમ બનાવે, નદી નાળા ઉપર એક્વેડક બનાવે, બધું બનાવે. આપણે મોસાળમાં જઈએ વેકેશનમાં, મામાની સાથે ફરીએ, પ્રકૃતિ પ્રેમ થઈ ગયો. પણ તો આ મજાનું સિવિલ એન્જિનિયરિંગ હોય ને તો એ નદી નાળાના બધું જોવા મળે. મને આટલી જ અક્કલ હતી. કે મને હમણાં પ્રશ્ન પૂછ્યો, આવું જ્ઞાની કેવી રીતે થવાય? આટલી જ અક્કલ હતી કે કઈ લાઈન લેવી. મેં કીધું સિવિલ. નંબર આવ્યા, માર્ક સારા હતા, મને સિવિલ થઈ ગયું. અત્યારે મને પૂછો, સિવિલ એન્જિનિયરિંગનું કામ કરું,
મારો સંદર્ભ કોઈએ સમજ્યો જ નહીં. ઘરમાં પ્રલન નહોતું, શિક્ષકો પણ મળ્યા. એક શિક્ષકે મારી જિંદગીમાં મોટું કન્ટ્રીબ્યુશન કર્યું. હવે એ જે ઘટના ઘટી છે એ હું તમને કહું છું, જેથી તમારે વિદ્યાર્થી સાથે વાત કેવી રીતે કરવી એની ખબર પડે. હમણાં જે એવી થઈ એવી રીતે નહીં. એકાગ્રતાથી સાંભળજો. અધ્યાય 5, ધોરણ 9, મણિનગર, અમદાવાદ, સ્વામિનારાયણ સ્કૂલ. અમૃતભાઈ મોડ સાહેબે મને લાઇબ્રેરી પીરિયડનો ઇન્ચાર્જ બનાવ્યો. કામ શું કરવાનું? લાઇબ્રેરી પીરિયડ રિસેસ પછી તરત આવે એટલે રિસેસમાં જઈને ટીચર્સ રૂમમાંથી સાહેબ પાસેથી ચાવી લેવાની, લાઇબ્રેરી જ્યાં હોય એ કબાટમાંથી પુસ્તકો કાઢવાના, ક્લાસમાં લઈ જવાના, પીરિયડમાં બધાને રજિસ્ટરમાં ઇસ્યુ કરવાના, પાછું જે વધ્યું ઘટ્યું મૂકી આવવાનું, જે પાછા આવ્યા હોય એને જમા કરવાનું. આવું કામ કરવાનું. ચાલ્યું. દર ગુરુવારે પીરિયડ આવે. એક દિવસ અમૃતભાઈ સાહેબે ચાવી પાછી આપવા ગયો ત્યારે માથે હલથી હાથ ફેરવીને કહ્યું, બેટા તું બધાને ચોપડીઓ આપે છે પણ તું પોતે વાંચે છે ને? હા સાહેબ. કેવી રીતે વાંચે છે? સાહેબ ગુરુવારે લઈ જાઉં, પછી રાત્રે વાંચું, શુક્રવારે વાંચું અને શનિવારે તો મારી ચોપડી પતી જ જાય કારણ કે અડધો દિવસ રજા હોય. પછી શું કરે? જુઓ, પછી શું કરે? 3 શબ્દોએ જિંદગી બદલી નાખી. મેં કહ્યું સાહેબ પછી હું ગુરુવારની રાહ જોઉં. સાહેબે જુડામાંથી એક બીજી ચાવી કાઢી. આ ચાવી તારી પાસે રાખ, જ્યારે ત્યારે ચોપડી જોઈતી હોય ત્યારે રિસેસમાં જઈને લઈ લેવાની, રજિસ્ટરમાં એન્ટ્રી કરી દેવાની, એટલે ખબર રહે કે ચોપડી તારી પાસે છે. તારે અઠવાડિયામાં જેટલી વાર ચોપડી લેવી એટલી લેવાની. 9મું ધોરણ વેકેશન, 10મું ધોરણ વેકેશન, આખી સ્વામિનારાયણ સ્કૂલની લાઇબ્રેરી મેં વાંચી નાખી. અમૃતભાઈ મોડ સાહેબને પ્રણામ આજે પણ. હવે તમને આશ્ચર્ય થશે એક શિક્ષક કેટલો ફરક પાડી શકે. અત્યારે મને 6 થી 8 કલાકની ઊંઘ જોઈએ. 2-3 વાર ભોજન જો મળી જાય તો બાકીના 16 થી 18 કલાક ફિલોસોફી, નવલકથા, કવિતાઓ, લલિત નિબંધો, પ્રવાસ વર્ણનો બધું જ વાંચી શકું અને બધું જ રસપૂર્વક વાંચી શકું, કંટાળા વગર વાંચી શકું, એક બેઠકે વાંચી શકું. બધી ક્રેડિટ અમૃતભાઈ સાહેબને જાય છે. એ ઉંમરમાં રસ કેળવાઈ ગયો, હવે આખી જિંદગી ચાલવાનું. અત્યારે મારી સાથે 2 પુસ્તકો છે. મહેરબાન ભમગરાનું શરીર બોલે છે અને બીજું છે હૃદય રોગ અને અધ્યાત્મ, ડૉક્ટર રમેશ કાપડિયાનું. મને મેડિકલમાં એડમિશન ના મળ્યું. શું મારો રસ ઓછો થઈ ગયો? મારી દીકરીને મેં જન્મતા જોઈ છે, 15 ઓપરેશનો જોયા છે. મારા પપ્પાનું ઓપરેશન મેં જોયું છે, મમ્મીનું ઓપરેશન જોયું છે. રસ તો ક્યાં જાય? હજી છે. હવે મને મેડિકલમાં કોઈ એડમિશન ના આપે પણ મારો રસ તો રહે ને. આખા ઉત્તર ગુજરાતની ઓબ્સ્ટેટ્રિશિયન અને ગાયનેકોલોજીસ્ટ ડૉક્ટરની કોન્ફરન્સ મેં બાલારામ રિસોર્ટમાં કરી છે. આખા ગુજરાતના કેન્સર ડૉક્ટરની કોન્ફરન્સ મેં માઉન્ટ આબુમાં કરી છે. એ મને જ્યારે બોલાવે ત્યારે મારી સામે સૌથી મોટી ચેલેન્જ શું હોય? ડૉક્ટરોની કોન્ફરન્સ. હું જો એમની ભાષામાં વાત કરું તો એમને ફર કરતું ઉતરી જાય, સર કરતું ઉતરી જાય, સરેરાટ. એટલે હું કેન્સર ડૉક્ટરની કોન્ફરન્સ હોય તો હું કેન્સર વિશે જાણી લઉં. બધી બહેનોને રિક્વેસ્ટ કરું છું, 9 મંથ મિરેકલ નામની ફિલ્મ જુઓ. સગર્ભાવસ્થામાં 9 મહિનામાં બાળકનું જે ડેવલપમેન્ટ થાય છે ફ્રાન્સની, એ ફિલ્મ જોતા તમને ઈશ્વર દર્શનની અનુભૂતિ થઈ જાય. એટલી અદ્ભુત વ્યવસ્થા છે. બસ હોય તો થાય જ ને. તો નથી કરી.
शान है कर याद रहे. હલો, ધીમે ધીમે ધીમે. આપણે શું વાત કરતા હતા? હું તો ભૂલી ગયો. તમને જો યાદ હોય તો કહો. બધા ભૂલી ગયા. મેં કીધું છે હાથ ઉપર કરો તો જવાબ કહેવાય, નહીં તો અવાજ કહેવાય. એક જણો હાથ ઉપર કરીને કહો તો યસ. પ્રેગ્નન્ટ વુમન માટે નહીં, સમજવા માટે. 9 મંથમાં શું થાય છે એ વ્યવસ્થા. મારો તો મુખ્ય મુદ્દો એ નથી. મુખ્ય મુદ્દો એ તો તમે સમજી શક્યા સંદર્ભ શું છે, કન્ટેક્ટ સમજાયો તમને? મારો જેવો વિદ્યાર્થી જે લલિત કલાનો વિદ્યાર્થી છે, આર્ટ્સનો વિદ્યાર્થી છે, હોશિયાર છે, એને આર્ટ્સમાં મોકલ્યો હોય તો શું થાય? એક કવિ જન્મતા જન્મતા બિચારો મરી ગયો. મેં કોલેજ કાળમાં કવિતાઓ લખી છે, કવિ સંમેલનોમાં પણ ગયો છું. આજે પણ મને ગાવું પણ ગમે છે. આટલું સાહિત્ય ગમતું હોય, આર્ટ્સની લાઈન લેવી જોઈએ કે નહીં? હવે દિમાગ ચાલતું હતું એટલે માર્ક્સ તો આવી ગયા. એમ તો હું હોલેન્ડ ભણવા ગયો, ત્યાં 70 દેશોમાં ટોપ આવ્યો. માર્ક લાવી દીધા, પણ પ્રેક્ટિસ ક્યાં કરું છું? તો વિદ્યાર્થી કેટલી શેહ હેઠળ હોય, શિક્ષકો, માતા પિતા, વાતાવરણ. હું આશા રાખું છું કે તમે વિદ્યાર્થીનો રસ સમજશો. જ્હોન ગાર્ડનરની મલ્ટિપલ ઇન્ટેલિજન્સની જે વાત કરી, તો સત્રના શરૂઆતમાં વિદ્યાર્થી સાથે ખાલી વાતો. સેકન્ડ થિંગ, શક્ય એટલા શિક્ષકોએ વિદ્યાર્થીના ઘરે જવું જોઈએ, મળવા માતા પિતાને. એનું બેકગ્રાઉન્ડ સમજો તો જ ખબર પડે કે વિદ્યાર્થીની રિયલ ટેલેન્ટ શું છે, માતા પિતાની અપેક્ષાઓ શું છે. આમાં જેટલું થઈ શકે એટલું કરવાનું. બધું ના પણ થઈ શકે, પણ તમે શરૂઆત કરો. સમજો તમારા ક્લાસમાં 30 વિદ્યાર્થીઓ છે, એક વર્ષ દરમિયાન તમે 24માં જઈ શક્યા. થઈ શકે કે નહીં? બીજા વર્ષે વિદ્યાર્થી આગળ આવવાના જ છે, તો પેલા બાકીના 6 છે એને ત્યાં બીજા વર્ષે જઈ આવો. એમ તમને ધીમે 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 ખબર પડે. આ તબક્કે બીજા શિક્ષકને યાદ કરું છું, એમનું નામ બિપિનભાઈ શાહ. એણે મારી ઉપર પિતા જેટલો પ્રેમ વરસાવ્યો છે. 10મા ધોરણનું વેકેશન પછી જવાનું થયું, શાળા બદલવાનું થયું. બિપિનભાઈ મને કે તારા પપ્પાને બોલાવી લાવજે. મારા પપ્પાને કે સુરેશને મારે દત્તક લેવો છે, મને બહુ હાલો છે. મારા પપ્પા કે પણ મારી એક જ દીકરો છે, દત્તક શું કામ લો છો? તમે તમારો માનો છો તો તમારો જ છે. 10મા ધોરણમાં લગ્નની કંઈ ખબર ના પડે, પણ મારા પપ્પાની હાજરીમાં એમ કીધું કે હવે આગળ ક્યાં ભણશે ખબર નથી, પણ એના જ્યારે લગ્ન થાય ત્યારે હું સાક્ષી બનવા માગું છું, એટલે મને યાદ કરીને બોલાવજો. પછી હું એન્જિનિયર થયા પછી પરણ્યો, તો મને યાદ છે સ્કૂલમાંથી એડ્રેસ મેં લઈને હું સાહેબને ઘરે આમંત્રણ આપવા ગયો. લગ્નના સ્થળે હું જાન લઈને પહોંચું તે પહેલાં બિપિનભાઈ હાજર હતા. લગ્નના સ્થળે વિદાય થઈ પછી એ ગયા. મેં એમની આંખોમાંથી મારા માટે વરસતો પ્રેમ સતત જોયો છે. હું એવો સદભાગી છું કે મને આવા શિક્ષકો મળે. બિપિનભાઈ મને એકાદ વિષય થોડોક સમય ભણાવ્યો, પણ એનાથી મને સ્કૂલ પ્રત્યે એટલું બધું આકર્ષણ થયું. આજે હું જ્યારે તમારી સામે આવું છું ત્યારે મને એમ થાય છે કે આ શિક્ષકો મને મળ્યા. આવા શિક્ષકો જો બધા વિદ્યાર્થીને મળી જાય તો દેશમાં શું થાય? પ્રેમ કરનાર શિક્ષક, વિદ્યાર્થીને સમજનાર શિક્ષક. હવે વિદ્યાની રોશની, જીવન વિદ્યાની રોશનીમાં જોઈએ તો પ્રત્યેક બાળક જિજ્ઞાસુ હોય, ન્યાય કા યાચક ને સત્યવક્તા. મતલબ કે એને ન્યાય જોઈએ છે, મને કોઈ સમજે. જિજ્ઞાસા તો છે, તો તમે પ્રશ્ન પૂછો તો એ પણ પ્રશ્ન પૂછશે. આમ બધું થશે. આ બધાને ક્લિયર થાય છે? વેરી ગુડ. હવે આ અભિગમને કેળવવો કઈ રીતે? રાખવાનું. રહેવા દો. અભિગમ બને છે 3 વસ્તુથી.
એટલું ક્લિયર થઈ ગયું. અભિગમ એટલે એટીટ્યુડ. એવો શબ્દ નહીં વાપરવાનો કે આ તો એટીટ્યુડ બતાવે છે. આગળ વિશેષણ બતાડવું પડે. એટીટ્યુડ ટેકનિકલ શબ્દ છે. નેગેટિવ એટીટ્યુડ, એરોગન્ટ એટીટ્યુડ, પોઝિટિવ એટીટ્યુડ, ઇન્ક્વાયરિંગ એટીટ્યુડ, રાઈટ? ધીઝ આર ડિફરન્ટ એટીટ્યુડ. અભિગમ 3 વસ્તુથી બને: ભૂતકાળના અનુભવો, વર્તમાન કાળની માન્યતાઓ અને ભવિષ્યની અપેક્ષાઓ. ભૂતકાળના અનુભવો થઈ ગયા છે. હા, હમણાં વર્તમાન કાળમાં કેટલીક માન્યતાઓ ચાલી રહી છે. સવારમાં તમે ક્લાસમાં આવ્યા અને મને જોયો તો પહેલી ઇમ્પ્રેશન શું પડી? આ વળી સતીશભાઈ એક નવો નમૂનો લઈ આવ્યા. પહેલી ઇમ્પ્રેશન વિઝ્યુઅલ જ હોય. એક તો આ દાઢું વધેલું છે, મેચિંગ કપડાના કંઈ ઠેકાણા નથી, આનાના કલરના ક્યાં મેળ આવે? તો પહેલી ઇમ્પ્રેશનને આધારે આપણી કોઈક માન્યતા બને. પણ જેવો તમને ક્લાસમાં અનુભવ થતો ગયો મારો, તો હવે તમે મારી વિશે માન્યતા જુદી હશે અને હવે તમે મારી પાસેથી અપેક્ષા પણ જુદી રાખશો. હા કે ના? તમે મને ધાબે જોયો, તમે ભવિષ્યમાં ગરમ ગરમ ખીચું ખવડાવતા હો ધાબે, એવું દ્રશ્ય જુઓ. મને ગરમ ગરમ ચોખાનું ખીચું ખવડાવતા હો ધાબે, એવું દ્રશ્ય જુઓ. અપેક્ષા. તો તમે શું કરશો? આજે છૂટા પડતી વખતે કહેશો કે સુરેશભાઈ ક્યારે ફરી આવવાના છે? આ વખતે ભલે દીપાબેનને ઘરે જમ્યા, પણ અમે બાજુમાં જ રહીએ છીએ. પણ અપેક્ષા જ નહીં હોય તો આપણું આખું માનવીય વર્તન જે અભિગમથી થાય છે એના 3 કમ્પોનન્ટ છે. હવે મને કહો, અનુભવ બદલી શકાય ખરા? ભૂતકાળનો અનુભવ છે, આ તો ભૂતકાળ છે ને, બદલી શકાય? માન્યતાઓ ક્યાં છે? વર્તમાનમાં. બદલી શકાય કે નહીં? બદલી શકાય. અપેક્ષાઓ બદલી શકાય કે નહીં? કારણ કે એ તો થનાર વસ્તુ છે. જે અપેક્ષાઓ છે એ છે તો વર્તમાનની અંદર જ. કાલે આમ કરીશ, એ અપેક્ષા છે તો વર્તમાનમાં જ, એટલે એ બદલી શકાય. હવે જે સૌથી મોટો રેઝિસ્ટન્સ છે એ અહીંયા જ છે. માન્યતા એટલી સ્ટ્રોંગ છે આ અનુભવોને કારણે, અને એમનેમ કોઈ અનુભવ વગર પણ. જેમ કે અત્યારે તમને કોઈ અમેરિકા જવાનો અનુભવ નથી, પણ છાપામાં અને મીડિયામાં બધું શું આવી રહ્યું છે? પેલાને હાથકડી પહેરાઈને લાવ્યા, તો શું સાફો બંધાઈને લાવે? આમ જ થવું જોઈએ. આ ગદ્દારોને આવી રીતે ટ્રીટ કરવા જોઈએ. એક તો દેશનું નામ બગાડ્યું, આટલા બધા લોકો ઘૂસણખોરી કરી. આપણા દેશમાં ઓછું ખાવા પીવાનું છે, 40 લાખ 50 લાખ ખર્ચીને ત્યાં જાય છે. થોડી અક્કલ ચલાવે, 40 લાખ અહીંયા વ્યાજમાં મૂકે તોય રોટલા નીકળે. આને કહેવાય ક્રિટિકલ થિંકિંગ. ભણ્યો ને પછી હોલેન્ડ ગયો, હોલેન્ડથી પછી અમેરિકા ગયો. બધા પટેલોને એવું હોય કે અમેરિકા જવું, જય અંબે માત કી, રાઈટ? મારે ત્યાં સેટલ થઈ જ જવું હતું, ચોખ્ખી વાત. પણ હું ઇલીગલ નહોતો ઘૂસ્યો. જે માસ્ટર્સની થીસીસ લખીને હોલેન્ડમાં, એ થીસીસ મારા પેલા ઇન્સ્ટિટ્યૂટના ડીને યુએનડીપીને મોકલી, યુનાઇટેડ નેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામ. એના ડાયરેક્ટરનો મારી ઉપર પત્ર આવ્યો, કારણ કે હું હજી ભણતો હતો. મારું માસ્ટર્સ પતી ગયું, પછી મેં એડવાન્સ રિસર્ચ માટે 2 મહિના વધારે સમય માગ્યો હતો. એ પત્ર આવ્યો, એમાં લખ્યું હતું કે જો તમે અમેરિકા આવો તો મને ચોક્કસ મળજો. એ કાગળ ઉપર મને અમેરિકાનો વિઝા મળી ગયો, બાકી દેશમાં આવવું પડે. હોલેન્ડમાંથી મને અમેરિકાનો વિઝા મળ્યો. હું ન્યુયોર્ક ગયો, એના ડાયરેક્ટરને મળ્યો. ઇન્સિડન્ટલી મારા બહેનના લગ્ન થઈ ગયા હતા અને એ ત્યાં જ હતી. મારી સાથે ભણતા એન્જિનિયરિંગના ઘણા મિત્રો ત્યાં હતા. બધા કે અરે વાહ, જોરદાર, અમેરિકામાં પટેલને વિઝા મળતા નથી, તું આવી ગયો છે ને, હવે તને સેટલ કરી નાખીએ. તો સારું, કરી નાખો સેટલ. 4 જ મહિનામાં ખબર પડી ગઈ, જીવવા માટેનો દેશ ભારત, મરવા માટેનો દેશ ભારત
અને ફરી જન્મવા માટેનો દેશ પણ ભારત જ. અને હું પાછો આવતો રહ્યો. આ 91-92ની સાલની વાત કરું છું. 95માં મને ઇન્ટરનેશનલ શાંતિ સદભાવનો એવોર્ડ મળ્યો અને હું મહેમાન તરીકે અમેરિકા ગયો. એ વખતે અમેરિકામાં હું ચાર્લી ડ્યુકના ઘરે રહ્યો. ચંદ્ર ઉપર જણે લેન્ડ રોવર ચલાવી એનો હું મહેમાન હતો. એવા 8 કુટુંબોમાં હું મહેમાન હતો. અમેરિકાની મેં 2 બાજુ જોઈ લીધી. અત્યંત ઋષિ જેવું કામ કરતા માણસો, આપણા લોકો સમૃદ્ધ સંપન્ન કુશળ લોકો અને મજૂરી કરતા લોકો. અડધું યુરોપ ફર્યો છું. બધા અનુભવના આધારે કહું, જીના યહાં મરના યહાં इसके सिवा जाना कहाँ, स्वर्ग यहीं, जो नर्क है उसको बनाएंगे स्वर्ग यहीं, इसके सिवा जाना कहाँ. ગંદા રોડ, ખાડા ખડિયા, ભ્રષ્ટાચારી માણસો, તોડી નાખે એવી ગરમી, છતાંય મને મારો દેશ 78 વાર વાલો છે. કારણ કે માં ગંદી ગુબરી હોય ને તો ફેંકી ના દેવાય, એની સેવા કરવી પડે. રૂપાળી સ્ત્રીને માસી કહી શકો, આંટી કહી શકો. મને ત્યાં ખબર પડી ગઈ અમેરિકા મારી આંટી થઈ શકે, માં તો મારી ભારત જ છે. તો ગંદી ગોબરી જેવી હોય મારી માં છે. આટલા વર્ષો થયા, એકે વાર મને અફસોસ થયો નથી. એટલું જ નહીં સતીશભાઈ, 8 જણાને પાછા લાવ્યો ભારત. મારી સાથે ભણતા હતા ને એને, એટલે હું ત્યાં દાટ્યું છે. સવારના પરમાં પાવડા લઈને સ્નો મારો છો. ન્યુયોર્કમાં તો કેટલો સ્નો પડે, શિકાગોમાં કેટલો બધો ઠંડો પવન આવે. એટલા બધા તમે પૈસાની અંદર ગુલામ થઈ ગયા કે તમને ખબર નથી પડતી ભારતમાં આટલું મસ્ત વેધર છે. ઉનાળામાં તોડી નાખે એવી ગરમી, ખૂણે ખૂણેથી પરસેવો બહાર નીકળી જાય. શિયાળામાં તોડી નાખે એવી ઠંડી. દિશાની વાત કરું છું, અમદાવાદમાં ના હોય બહુ. પણ સૌથી સારું કહું, તમે થોડું સારું કમાઈ શકો ને તો તમારે જે સિઝનમાં રહેવું હોય ને ભારતમાં રહી શકાય. જેમ કે તમને એમ થયું કે મારે આખું વર્ષ શિયાળામાં જ રહેવું છે, તો અહીંયા શિયાળો ગાળો, પછી જેવો ઉનાળો શરૂ થાય એટલે મનાલી જતા રહો, શિમલા જતા રહો, એટલે ત્યાં શિયાળો થઈ ગયો. સમજાય છે? ઉનાળો ઉતરી જાય પછી હજી નીચી તરાઈમાં શિયાળો હોય તો થોડા નીચે આવતા રહો, નૈનીતાલ આવતા રહો, ચંદીગઢ આવતા રહો. તમારે આખું વર્ષ ચોમાસું રહેવું છે, ચેરાપુંજી જતા રહો, દક્ષિણ ભારતમાં જતા રહો. અહીંયા દરિયા, રણ, વિષુવવૃત્તીય જંગલો મસ્ત. ક્યારેક મારી સાથે જંગલમાં આવજો, તમને ખબર પડે દેશમાં કેટલી બ્યુટી છે. તો આપણે મેં તેમણે ક્યાંથી આ બધું કીધી, આ જે બધા આવી રહ્યા છે ને, અમેરિકાનો પ્રોટોકોલ જ એવો છે. તમે ડ્રાઇવિંગ મિસ્ટેક કરો ને, ડ્રાઇવિંગ કરતાં મિસ્ટેક કરો અને પોલીસ સાથે જીભાજોડી કરો ને, એટલે સૌથી પહેલાં પોલીસ કે બહાર આવી જા, ઊંધું માથું ફરીને ઊભો રહે. એટલે તમે ગાડી તરફ માથું કરો, તરત જ કડી પહેરાવી દે. પછી જ આખી પ્રોસેસ ચાલુ કરે. કેમ? કારણ કે ત્યાં ગનનું લાઇસન્સ અવેલેબલ છે. કોઈ પણ નાનો ગુનેગાર પણ પોલીસને ઠાર મારી શકે. તો પોલીસ પોતાનું સુરક્ષા કરે કે નહીં? હવે આ તો બધા ઓલરેડી ગુનેગારો છે, ઘૂસણખોરિયા. તમને કદાચ ખબર ના હોય, અહીંયા 10 મર્ડર કરીને ત્યાં ઘૂસી ગયો હોય તો પોલીસ તો એક જ ધારું કરે ને. અત્યારે વિરોધ પક્ષો બધા મંડી પડ્યા છે, અપમાન અપમાન અપમાન. આ એને જ લાયક છે. ગુજરાતી છું, પટેલ છું, પણ મને જરાય અફસોસ નથી. ઘૂસ્યા હોય તો આવું જ થાય. દેશે આપણને ભણાવ્યા ગણાવ્યા, ત્યાં જઈને જતા રહો તમે. પછી કેવા કેવા નાના નાના બચ્ચાઓને લઈ જાય. ઘરડીમાં બિચારીને અહીંયા સેવા પૂજા કરવી હોય, તીર્થયાત્રા કરવી, એને લઈ જાય. કારણ કે ત્યાં બચ્ચાને રાખે કોણ? આ 2 નમૂના નોકરી કરવા જાય તો છોકરા એવું છે રે, એટલે આખી ગાડી કરે, બધું સામટું ગેરકાયદે. એટલે ડંકી પિક્ચર જોઈ, ડંકી. આજકાલ જે ચાલી રહ્યું છે એને સમજવા માટે ડંકી પિક્ચર જોજો, ખબર પડશે. ઓકે, મેં એવું કીધું કે અનુભવ બદલી ના શકાય, તો શું કરવું કટુ અનુભવોનું? મીનાક્ષીબેન, હું તમારે ઘરે આવું તો મને લીંબુ શરબત પીવડાવવું હોય તમારે, તો કેટલું પાણી લો અને કેટલું લીંબુ લો? 1 ગ્લાસ પાણી અને અડધું લીંબુ.
તો મને લીંબુનું શરબતનો સ્વાદ આવે. પણ તમે ધાબે ચડી જાઓ અને 2000 લીટરની સિન્ટેક્સની ટાંકીમાં અડધું લીંબુ નીચો તો સ્વાદ આવે? આ અનુભવોનું એવું જ છે. કટુ અનુભવો થયા હોય એને પોઝિટિવ તો ના બનાવી શકો, ડાયલ્યુટ કરી શકો. વધુ ને વધુ પોઝિટિવ અનુભવો કરતા જઈએ એટલે કટુ અનુભવો ડાયલ્યુટ થઈ જાય. એના જેવું થાય 2000 લીટરની પાણીમાં અડધું લીંબુ. જાય છે ને? આ સાદા સાદા ઉદાહરણો સમજાઈ જાય છે? તો પોઝિટિવ અનુભવો ક્રિએટ કરી શકાય, માન્યતાઓ પણ બદલી શકાય. એના માટે આપણે એક એક્સરસાઇઝ કરીશું. તમારી બાજુમાં ખીલ્લી છે? એક ખીલ્લી આમાં છે. હજી કોઈની પાસે વધારાની ખીલ્લી છે કે બધી વપરાઈ ગઈ? વધારાની છે? 30 ખૂટે? કંઈ વાંધો નહીં. જેની પાસે ખીલ્લી નથી એ લોકો આગળ આવીને કોઈ પણ ખીલ્લીવાળાની બાજુમાં બેસી જાય તાત્કાલિક. તમારે જોવાનું છે, ભલે ખીલ્લી હોય નહીં. ખીલ્લીની એક્સરસાઇઝ કરવાની. મૂકી દો નહીં, હાથમાં લો. વધારાની છે? પ્રત્યેક વ્યક્તિ જેની પાસે ખીલ્લી નથી એ ખીલ્લીવાળાની બાજુમાં ખાલી બેસે. એક જણ જોવાનું છે, પણ તમારે હળી નથી કરવાની હો. હા, ઓકે. હવે પહેલાં સમજી લો. હું ખીલ્લીને આવી રીતે લટકાવું અને પછી કહું, ખીલ્લી, આઈ લવ યુ, કેન યુ ડાન્સ ફોર મી? હું તને ખૂબ ચાહું છું, તું ડાન્સ કરીશ? તો ખીલ્લી ડાન્સ કરે? ડાન્સ કરે? ના કરે. કારણ કે તમારા અનુભવમાં એવું આવ્યું નથી, એટલે તમારી માન્યતા દ્રઢ છે કે ખીલ્લી ડાન્સ કરે નહીં. આપણે જોઈએ. ખીલ્લી આવી રીતે લટકાવો. હવે હું જેમ કહું તમે ખીલ્લીની દોરી ખોલી કાઢો તો ભોગ લાગ્યા તમારા. તમે 1 ફૂટથી વધુ સાઇઝની દોરી છે, રાઈટ? એને પૂરી ખોલી નાખો અને સિમ્પલ પકડો. આમ ઘણા તો આમ રસ્તા ખેંચમાં ઉતરવાનું એમ પકડાય. આમ સિમ્પલ પકડો. ઓકે, ગુડ. હવે હું કહું એમ હલાવવાની છે ખીલ્લીને, છાતીથી નજીક અને દૂર. જો ઘૂસપૂસ કરી ચાલુ, ના પાડી છે ઘૂસપૂસ નહીં કરવાની. છાતીથી નજીક અને દૂર ચલાવો. અને ત્રાસી આંખીથી મને ના જુઓ. હું સંસારનો સૌથી સોહામણો પુરુષ છું એની મને ખબર છે. ખીલ્લીને જોવાનું કહું છું ને મને સામે જોવે. કેટલાક વળી બીજાની સામે જોવે. એ મોહનલાલ, આ પેલા મોહનલાલને કહેજો, આ પીળા શર્ટવાળાની બાજુમાં, ભાઈ સૂચના શું છે? આમ છાતીથી નજીક અને દૂર ચલાવો એમ કહું છું. અને વધારાની દોરી છે ને ખોલી નાખો, કંજુસાઈ ના કરો. આમ પકડવાનું કીધું, સિમ્પલ. હલતી ખીલ્લી જુઓ, મને નહીં, હલતી ખીલ્લી જુઓ. હજી કેટલાક મને જોવે. ઓકે, ગુડ. હવે ફરીવાર મને જુઓ. આવી રીતે ડાબેથી જમણે ચલાવો અને પછી હલતી ખીલ્લીને જુઓ. હજી થોડુંક વોલ્યુમ ઓછું કરવાની જરૂર, પડઘો જ પડે જાય. હલો હલો, યા, વેરી ગુડ. હલતી ખીલ્લીને જુઓ. વેરી ગુડ. હાથ નીચે કરી લો, શ્વાસ ખાઈ લો, થાકી ગયા હો. હવે 3જા નંબરની મુવમેન્ટ છે, ગોળ ગોળ. આવી રીતે ગોળ ગોળ ચલાવો. લંગસિયા લડાવવાના નથી, બાજુવાળાને સાથે ખીલ્લી મિક્સ કરવાની નથી. 2 ફૂટ દોરી આપી છે એનો મતલબ એવો નહીં પૂરેપૂરી ખેંચી કાઢવી. 1 ફૂટ રાખો એટલે ઘણું. હલતી ખીલ્લીને જુઓ. વેરી ગુડ. હાથ નીચે કરી દો, શરીર ઢીલું છોડી દો. જેને ટેકો છે ટેકો દઈ દો. આંખો બંધ કરો. આંખો બંધ કરો. ઊંડા શ્વાસ લેવાનું શરૂ કરો. ડીપ બ્રીથિંગ. ખભા ઊંચા કરવાનું નથી કીધું યાર. ઊંડા શ્વાસ લો, ફૂલ ફેફસું ભરો
અને ધીમે ધીમે બહાર કાઢો. ચહેરો હળવો રાખો ભાઈ. ઊંડા શ્વાસ લેતા લેતા મનમાં પહેલા નંબરની ખીલ્લીની ચિત્ર લઈ આવો, જેમાં ખીલ્લી છાતીથી નજીક અને દૂર જાય છે. ચિત્ર જોતા જોતા મનોમન કમાન્ડ કરો, આજે મારી ઈચ્છા મુજબ હું જેવું મનમાં ચિત્ર જોઈશ એવી રીતે ખીલ્લી હલશે જ. ખીલ્લી મારી સૂચનાનું 100% પાલન કરશે. ઊંડા શ્વાસ લેતા લેતા બીજા નંબરનું ચિત્ર જુઓ. ડાબેથી જમણે, જમણેથી ડાબે. ચિત્ર જોતા જોતા મનોમન કમાન્ડ કરો, જેવી રીતે ચિત્ર જોઈશ ખીલ્લી એવી રીતે હલશે જ. ખીલ્લી એવી રીતે જ વર્તશે જેમ હું ચિત્ર જોઈશ. હવે ત્રીજા નંબરનું ચિત્ર લઈ આવો, ગોળ ગોળ. ફરી પાછું એ જ રીતે ઊંડા શ્વાસ લેતા લેતા કમાન્ડ કરો, ખીલ્લી મારી ઈચ્છા પ્રમાણે હલશે જ. હવે 3 ઊંડા શ્વાસ અને પછી ધીરે ધીરે આંખ ખોલી નાખો. ત્રણેય ચિત્ર એક એક વાર જોઈ લો. વેરી ગુડ. હવે રિયલ એક્સરસાઇઝ શરૂ થાય છે. આવી રીતે ખીલ્લી લટકાવી દો અને સ્થિર કરી દો અને ખીલ્લી ઉપર ધ્યાન રાખો અને મનમાં પહેલા નંબરનું ચિત્ર લઈ આવો. મનમાં કલ્પના કરો, ખીલ્લી સામે જોવાનું છે. મનમાં પહેલા નંબરનું ચિત્ર લઈ આવો કે ખીલ્લી છાતીથી નજીક અને દૂર જઈ રહી છે અને મનોમન ખીલ્લી સામે જુઓ. ચિત્ર જોતા જોતા ખીલ્લીની સામે જોતા જોતા બોલો મનમાં મૂવ. મનમાં ફાવતું ના હોય તો મોઢેથી બી બોલી શકો. ખીલ્લીને કહો કે મૂવ. શરત મેં કરી છે, મનમાં ચિત્ર જુઓ. મનમાં ચિત્ર જુઓ, ખીલ્લીની સામે સતત જુઓ. જે લોકોની ખીલ્લી હલવા લાગી છે તે લોકો મનમાં ચિત્રની ઝડપ વધારો. હજી છાતીથી નજીક અને દૂર. મોર મૂવ, મોર, ફાસ્ટર. વેરી ગુડ. હજી વધારે. વેરી ગુડ. હવે મનમાં ચિત્ર બદલી નાખો, ડાબેથી જમણે અને જમણેથી ડાબે. મનમાં ચિત્ર બદલી નાખો. જે લોકોને ચિત્ર બદલવામાં તકલીફ પડે એ 2-5 સેકન્ડ આંખો બંધ કરીને પણ ચિત્ર બદલી નાખો. બાકી બધો સમય આંખ ખુલ્લી રાખો. કેટલાક લોકો આંખ બંધ કરી દીધી છે. એક્સરસાઇઝ દરમિયાન આંખ ખુલ્લી રાખવાની છે. ખીલ્લી જોવાની છે. મનમાં ડાબેથી જમણે, જમણેથી ડાબે. જે લોકોની ખીલ્લી હલી નથી રહી એ લોકો સૂચના બરાબર સાંભળો. તમારું કામ કેવળ મનમાં ખીલ્લી હલાવવાનું છે. બાકીનું બધું કામ ખીલ્લી જાતે કરશે. જેને ડાબેથી જમણે ખીલ્લી હલી રહી છે, મનમાં ચિત્રની ઝડપ વધારો. ઘડિયાળનું લોલક જેમ ડાબેથી જમણે જાય, મોર ફાસ્ટ, બિગર આર્ક, મોટો ચાપ. વેરી ગુડ. હવે મનમાં ત્રીજું ચિત્ર લઈ આવો, ગોળ ગોળ. જેવું ગોળ ગોળ ચિત્ર કરશો એટલે તરત જ ખીલ્લીની મૂવમેન્ટ ગોળ ગોળ શરૂ થઈ જશે. જેવું ગોળ ગોળ શરૂ થઈ જાય એટલે મનમાં ડાયામીટર વધારો. બિગર સર્કલ, હજી મોટું સર્કલ, બિગર સર્કલ, બિગર સર્કલ. જેના નાના નાના સર્કલ હલી રહ્યા છે એ લોકો મનમાં ચિત્રની ગોળાઈ વધારો. હજી મોટું, બિગર, બિગર એન્ડ ફાસ્ટર. મેં બોલવાની ના પાડી છે, ઘૂસપૂસ કરવાની ના પાડી છે. તમારી જાત સાથે રહો. તમારી નજર સામે થતો ચમત્કાર જુઓ. ધન્યવાદ. એક્સરસાઇઝ પૂરી. હાથ નીચે. કશું બોલવાનું નથી. સમજવાની ક્ષણ છે. મારો પ્રશ્ન બરાબર સમજજો, તમારે જવાબ આપવાનો છે. તમારા જવાબમાં ખીલ્લી આવવી જોઈએ નહીં. સીધે સીધું મને કહો, આ એક્સરસાઇઝમાંથી તમને શું શીખવા મળ્યું જે જિંદગી માટે કામનું છે. ખીલ્લી નથી બોલવાનું. હલવું શબ્દ, મૂવમેન્ટ શબ્દ નથી બોલવાનું. કારણ કે કાલે ખીલ્લી નથી. ખીલ્લી તો હમણાં પાછી લઈ લઈશ. યસ. માઇક આપો, એમને આપી શકાય તો.
હવે દરેક વખતે કેમેરા પાર્ટિસિપન્ટ પર રાખો. યસ, બીજું માઇક પણ આપો. ફટાફટ હાથ ઉપર કરો એટલે તમારી પાસે માઇક પહોંચે. આપણે જેવું ચિત્ર વિચારીશું એવું જ આપણા વર્તનમાં આવશે અને જેવું ધારીશું એવું જ આપણા જોડે. જો પોઝિટિવ વિચારીશું તો આપણી જોડે પણ પોઝિટિવ જ થશે. વેરી ગુડ, શાબાશ. આપણે ઈચ્છીએ છીએ એવું કરી શકાય છે. માત્ર ને માત્ર આપણે એવું માનીને બેઠા છીએ કે આ નહીં થાય. નેક્સ્ટ. આપણે ધારીએ તો પણ અશક્ય વસ્તુ પણ શક્ય કરી શકીએ. આપણે ધારીએ તો અશક્ય પણ हाँ, શક્ય that is- થાય. યસ, બીજા ફટાફટ બોલો. अगर हमने मन में ठान लिया कि हमें ये करना है वो काम बिल्कुल होगा. Okay. इच्छा शक्ति पे है सर. આપ કેમેરા ઉપર જતા રહો. અચ્છા, તમે કામ કરશો? વેરી ગુડ. બોલો. બધાએ બોલવાનું છે 125 વારાફરતી, એટલે જેટલું જલ્દી હાથ ઉપર કરો એટલું. अपने मन को उसी डायरेक्शन में डाइवर्ट कर सकते हैं जिस तरह से डाइवर्ट करना. વેરી ગુડ. अपने मन का नियंत्रण कर सकते हैं. યસ, બોલો. બધાએ બોલવાનું જ છે. ફટાફટ હાથ ઉપર કરો એટલે બધાનો વારો આવી જાય. આપણે એક માન્યતા બાંધી લીધી છે આપણામાં અને આપણે એ માન્યતા પ્રમાણે જોઈએ છે. પણ આપણે જો મનથી વિચારીએ ને, આપણે વિચારીએ કે હા હું આવું કરવા માંગુ છું ને કરી શકું છું, તો એ માન્યતામાંથી આપણે બહાર નીકળી જઈએ છીએ અને આપણે કરી શકીએ. વેરી ગુડ. યસ, નેક્સ્ટ. બે બાજુ કોઈ એકાદ વોલેન્ટિયર થઈ જાઓ ને માઇક ફેરવવા માટે. આપણી ઈચ્છા શક્તિ પ્રમાણે આપણે સામેવાળા પાસે કરાવી શકીએ છીએ. નેક્સ્ટ. ફટાફટ બોલો ભાઈ. બધાય બોલવાનું છે એમ કહ્યું મેં. You can if you think you can. ત્યાંથી આવ્યો અવાજ. વાહ, શાબાશ. ખાલી યુની જગ્યાએ હવે આઈ આવી જશે. રાઈટ, પ્રવચનમાં યુ છે. આઈ કેન, ઇફ આઈ બિલીવ. આપણા ચિત્રણ ઉપર જો અસર થાય છે એની અસર એક ઓબ્જેક્ટ ઉપર પણ કરી શકાય છે, તો આપણા પોતાના નંબર કેમ ના કરી શકાય? खिल्ली हले से तो इंसान क्या चीज है, हाँ। हिल नहीं सकता क्या? खुद भी हिल सकते हैं, दुनिया को हिला भी सकता है. और બાકીના બધા શિક્ષકો નથી. તમને ખબર નથી તમે કઈ તક ગુમાવી રહ્યા છો. તમારી મનની આ શાંત સ્થિતિએ જે ખિલ્લી હલાવી છે એમાં તમે જે બોલો છો એનું પ્રોગ્રામિંગ થઈ રહ્યું છે. એટલે આ જ રાઈટ ટાઈમ છે જેમાં તમારે બોલવાનું છે. બોલો તો તમારો જ ફાયદો છે. યસ, આપણે જે કરી શકતા હોઈએ તે કરી શકીએ. લાગતું હોય કે ના કરી શકીએ પણ કરી જ શકીએ છે. નેક્સ્ટ. બધાય બોલવાનું છે ભાઈ. સર, કેટલાક તો મારી જાનમાં આવ્યા હોય એવી રીતે ઊભા છે હાથમાં ગુલાબનું ફૂલ લઈને કે ક્યારે આપણનું સ્વાગત થાય. આ સબ્જેક્ટને હું સાયન્સથી રિલેટેડ કરું તો આપણા બ્રેન 70% વોટર હોય છે. મને વિજ્ઞાન નથી જાણવું. જિંદગી માટે આનાથી શીખ્યા શું? પ્રશ્ન એવો પૂછો છે ને. મેં એવું પૂછ્યું કેમ હલી, એવું પૂછ્યું? જિંદગી માટે ના, એ બધો બકવાસ છે. પાણીમાં સર્કિટ બને ને પાણીમાં ક્રિસ્ટલ બદલાઈ જાય ને બધું યુટ્યુબમાં બહુ ચાલે. આપો માઇક એમને પાછું. सर मन में यदि ठान ले तो पत्थर से भी पानी निकाल सकते हैं. જિંદગી માટે શું શીખ્યા એ છે, પાણી બાણી નહીં. આપો ફરી વાર એમને. આપણે દિમાગમાં નાખી. હા, હવે કેટલું સરસ બોલ્યા. યસ, નેક્સ્ટ. હેલો, આપણા વિચારોમાં એટલી શક્તિ રહેલી છે સર, આપણા વિચારોમાં એટલી શક્તિ રહેલી છે, બસ હવે એને પ્રોસેસમાં લાવવાની જરૂર છે. એમ તમે નરેન્દ્ર મોદીના આસિસ્ટન્ટ તરીકે કામ કરી શકો. આમ જરૂર છે એમ તેમ જરૂર છે ને આમ કરવું જોઈએ ને તેમ કરવું જોઈએ. મારી જિંદગીમાં શું? માણસ જે ધારે તે કરી શકે. માણસ એટલે તમે માણસ નથી. શું તમે એમ ના કહી શકો કે હું ધારું તે કરી જ શકું છું? હેલો, યસ. હું જે ધારું તે કરી શકું. તમે આ મલાવન કહેતા હતા પણ હું તમે આગળ પાછળ કરવાનું કહેતા જો મેં ના પાડી હતી હલવાની વાત નહીં કરવાની. ના તોય મારા કરે. મગજમાં જે હતું એ થતું હતું. તમારા કહેવા પ્રમાણે પણ મારા પર કઈ ઇફેક્ટ નથી કરતી. મેં શું કીધું? આ ખિલ્લી તમારી હલી હોય કે ના હલી હોય, મેં તો એમ જ કીધું છે કે તમે આમાંથી શીખ્યા શું, એવું કીધું કે નહીં? મેં જોયું 2-5ની ખિલ્લી નથી હલી.
કેમ હલી કેમ નથી હલી એ પછી વાત. પહેલો મુદ્દો છે તમે જિંદગી માટે શું શીખ્યા. આઈ થિંક એન્ડ આઈ કેન. આઈ કેન. બોલો બીજા. હા, ફટાફટ માઈક છે બધું. હું જે વિચારું છું એ કરી શકું છું. વિચારવું એ કરી શકું. યસ. નથિંગ ઇઝ ઇમ્પોસિબલ, એવરીથિંગ ઇઝ પોસિબલ. એવરીથિંગ ઇઝ પોસિબલ. યસ. ડૉક્ટર કિરણ બેદીના પુસ્તકનું નામ મેં એ જ કહ્યું હતું. ઇટ ઇઝ ઓલવેઝ પોસિબલ. મારે જે કરવું છે હું કરી જ લઈશ. વાહ, શાબાશ, તાલીઓ થઈ જાય. મારે જે કરવું છે કરી જ લઈશ. વેરી ગુડ. ઈચ્છા શક્તિ મજબૂત હશે ને તો ધાર્યું કામ આપણે કરી શકીએ છીએ. એની આગળ કહી દો ને, મારી ઈચ્છા શક્તિ મારી મજબૂત. હા. નહીં તો ફિલોસોફી થઈ જાય. યસ યસ યસ. એવી કોઈ પણ વસ્તુ નથી કે જે હું નથી કરી શકતો. ઓકે, એવું કોઈ પણ વસ્તુ નથી કે નથી કરી શકતો. સેમ જ છે કે હું ધારીશ તો કરી શકીશ, પણ મેં આ મારા સ્ટુડન્ટ સાથે કનેક્ટ કર્યું કે હું એમાં જે બદલાવ લાવવા માંગુ છું સારો એ હું લાવીને જ રહીશ. શાબાશ. વિદ્યાર્થીની અંદર શું લાવવું છે તમારે માનો છો કે લાવી શકું તો થશે, નહીં તો કંઈ નહીં થાય. એનીવન એલ્સ? ઓકે, ગુડ. ઘણા બધા નથી બોલતા કારણ કે તેઓ માને છે કે તેઓ બોલી નહીં શકે. આખી એક્સરસાઇઝ માન્યતા ઉપર જ હતી. તમે માનો છો કે ખીલ્લી હલશે તો હલશે. એકચ્યુઅલી ખીલ્લીમાં કોઈ જીવ નથી. એક્સરસાઇઝ કેવી રીતે થાય છે સમજાવી દઉં. 1952માં ડૉક્ટર લેગરે પ્રયોગ કર્યો હતો. એણે હાથમાં થર્મોમીટર લીધું અને કલ્પના કરી કે આઈસના ક્યુબ પકડ્યા છે અને ઠંડીમાં ટેમ્પરેચર વગર ઠંડો હાથ થયે ટેમ્પરેચર ઘટી ગયું, મતલબ કે એટલો ભાગ ઠંડો થઈ ગયો. મેં મારા કોર્પોરેટ ટ્રેનિંગ પ્રોગ્રામ શરૂ કર્યા થર્મોમીટર સાથે. 24ની મારી બેચ હોય, 24 થર્મોમીટર લઈ લીધા. પહેલાં મારી ઉપર પ્રયોગ કર્યો, 2.5 ડિગ્રી ટેમ્પરેચર મેં ઘટાડી દીધું. એટલે હું સફળ થઈ ગયો. ક્લાસમાં લોકોનું 0.5 ડિગ્રી ટેમ્પરેચર ઘટવા માંડ્યું. હવે તકલીફ શું થાય, લોકો પાછા આપવામાં મિસ્ટેક કરે, પડી જાય એટલે કાચ વેરાય. એટલે મેં આ સાદી એક્સરસાઇઝ ડિઝાઇન કરી. સિમ્પલ, તૂટે નહીં, ફૂટે નહીં. બરાબર. જેની ખીલ્લી હલી છે અને જેની ખીલ્લી હલી નથી, કામ કેવી રીતે થાય છે. જ્યારે હું એમ માનું છું કે મારી ઈચ્છા પ્રમાણે ખીલ્લી હલશે એટલે બ્રેનમાંથી એક ફાઇન વેવ તૈયાર થાય છે, હાથના રસ્તે ઠેઠ અહીંયા સુધી પહોંચે છે. ખીલ્લી મેટલ છે, એનર્જીને કન્ઝર્વ કરે. થોડોક પણ વાઇબ્રેશન આવે એટલે આવું થાય. પહેલાં થોડી, પછી થોડી વધારે, પછી થોડી વધારે, પછી ઓર થોડી વધારે, એમ વધતું જાય. હવે આટલું વધારવા માટે હાથ આટલો બધો હલાવવો પડે, પણ આપણે એટલો હાથ હલાવતા નથી અને છતાં ખીલ્લી હલવા માંડે. આપણે જ ખીલ્લી હલાવીએ છીએ, પણ આપણાથી ખીલ્લી હલાવાઈ જાય છે ઓટોમેટિક. મારે તમને ધ્યાન એ દોરવું છે, જો તમે માનશો તો તમારાથી વસ્તુ ઓટોમેટિક થઈ જશે. હવે જેની ખીલ્લી હલી નથી એ દ્રઢપણે માને છે કે એમ કંઈ થોડી ખીલ્લી હલે, ના હલે. બે કેસમાં સિદ્ધાંતો સેમ જ છે. હવે કેટલાને સમજાયું? એટલે ખીલ્લી હલી હોય તો ધાડ મારી એવું નથી, અને ના હલી હોય તો ધાડ મારી એવું નથી. ઘણા એવા હોય છે, હા તમે તો કહો અમારે તો ખીલ્લી ના હલે, ના જ હલે ને તમે માનીને બેઠા છો કે નહીં હલે તો નહીં હલે. ખ્યાલ આવ્યો? માનીએ છે શું? આખું જગત માન્યતા ઉપર છે. અને જીવન વિદ્યા શિબિર ક્યાંથી શરૂ થાય? માનના નહીં હે, જાણના હે. એટલે જાણવાની કોશિશ કરો તો માન્યતા બદલાઈ જાય. પકડીને રાખીને બેઠા હોય. મજા પડી? ખીલ્લી ઘરે લઈ જવાની નથી. આ જાદુઈ ખીલ્લી છે, પાછી આપવાની છે. ખાલી મારી ખીલ્લીઓ જ હલે, તમારે ઘરે લઈને કોઈ બી ખીલ્લી બાંધશો જ નહીં હલે. આવું કંઈ નથી હો, લઈ જવું એ લઈ જજો. પણ ખીલ્લી કોઈ પણ મેટલની વસ્તુ, કોઈ પણ થોડીક ભારે વસ્તુ પથરોય ચાલે. તમે આમ કરીને લટકાવશો, દ્રઢ માન્યતા રાખશો તો હલશે જ. થર્મોમીટરનો પ્રયોગ પણ કરી શકો છો, હલશે જ. સમજાઈ ગયું? અંતે આ એક્સરસાઇઝ મેં કેમ કરાવી? કારણ કે આ બદલો એ મેઇન વસ્તુ છે. ઓકે, એટલા જવા માંડ્યા, પણ મને 6 સુધીની છૂટ આપવામાં આવી છે એટલે હું 6 વાગ્યા સુધી ખેંચીશ. ચાલશે ને? કેટલાની તૈયારી છે 6 સુધી બેસવાની? 6:30 વાત જુદી છે, પણ હજી 5 મિનિટની વાર છે. અને મારું બિલકુલ સમય પર ધ્યાન છે. હું ફાલતુ વાત નહીં કરું. સવારે કીધું હતું ને, આખો દિવસ દરમિયાન તમે જોયું હું ક્યાંય વિષયમાંથી બહાર નથી ગયો.
પ્રસંગો બધા કીધા. આનું ડિટેલિંગ થઈ ગયું. હવે આનું ડિટેલિંગ કરું છું. 10 સ્કિલ જોઈએ. કેટલી? 10. એ 10 કઈ? દેખાય છે 10? 10 એ 10 સ્કિલ સમજાવી દઉં. ઓછામાં ઓછી આ 10 સ્કિલ જોઈએ. કોઈ પણ શિક્ષકને, કોઈ પણ વ્યવસાયિકને પોતાની જિંદગીમાં બીજા માણસો સાથે કામ પાડવાનું હોય તો આ 10 સ્કિલ જોઈએ. આ મારા ઘરમાંથી નથી આવી. યુનેસ્કો અને WHO વર્લ્ડ વાઇડ સર્વે કર્યો હતો. એમાં ભારતીય ઉપખંડમાં, ઇન્ડિયન સબકોન્ટિનેન્ટમાં જે લોકો રહે છે, આપણે 3 વિભાગ કરીને એટલે બતાવ્યું કે આપણે કઈ ટાઈપના માણસો છીએ. ઇન્ડિયન સબકોન્ટિનેન્ટમાં 10 સ્કિલ રેકમેન્ડ કરેલી છે. 10 સ્કિલ વિશે થોડી વાત કરીશ. સેલ્ફ અવેરનેસ. મને ખબર હોવી જોઈએ મને ગુસ્સો ક્યાં આવે છે, મને ઉર્જા ક્યાં અનુભવાય છે, મને ક્યાં નિરાશા આવે છે, મને શું ગમે, મને શું ના ગમે. આની સ્પષ્ટતાને કહેવાય સેલ્ફ અવેરનેસ. પછી 3 બ્લુ કલરની છે. એની અંદર તમારું શરીર ઓપરેટ થતું દેખાય. જેમ કે કોમ્યુનિકેશન સ્કિલ. હું બોલું છું તો મારા હોઠની મૂવમેન્ટ થાય, હાથની મૂવમેન્ટ થાય. કોમ્યુનિકેશન સ્કિલની મદદથી તમે રિલેશનશીપ બાંધો. પણ એ રિલેશનશીપ ટકાવતા તો જ આવડે જો આ સ્કિલ આવડતી હોય તો. એટલે ઇન્ટરપર્સનલ રિલેશનશીપ સ્કિલ. તો નિશાળમાં શિક્ષક તરીકે તમે બોલો એ કોમ્યુનિકેશન સ્કિલ, પણ વિદ્યાર્થી સાથે સંબંધ બાંધવો એ ઇન્ટરપર્સનલ સ્કિલ કેળવવી પડે. હવે ક્યાંય સંબંધ બાંધો એટલે પ્રોબ્લેમ તો થાય જ. હા કે ના? કશુંક સેટિંગ થાય પછી બ્રેકઅપ થઈ જાય કોલેજમાં. થોડા દાર પછી પાછું પેચઅપ થાય. પેચઅપ, મેકઅપ, બ્રેકઅપ એવું ચાલ્યા કરે. કોઈ પણ રિલેશનશીપમાં બાજુમાંથી હાંડવો આવે એટલે આપણે ઢોકળા મોકલીએ, પછી ઇડલી આવે એટલે આપણે થેપલા મોકલીએ. એક દાડો બારણું પછાડવાનો અવાજ આવે ને કશું ના આવે એટલે આપણે કે માં તારે પડી નથી તો મારે કેટલા ટકા, ડબલ બારણું પછાડું, પતી ગયું, રિલેશનશીપ પૂરા. એટલે પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ. આવું કંઈ થાય તો સોલ્વ કરતા આવડવું. હવે 3 લાલ. તમે મને સવારથી સાંભળી રહ્યા છો. ડિસિઝન લીધું છે કે તમારે મને સાંભળવું છે? હમણાં મેં પૂછ્યું તો બધા હાથ ઉપર કર્યા કે હજી સાંભળવું છે. આ નિર્ણય લીધો કે નહીં? મારી સામે જોવાનો નિર્ણય, સમજવાનો નિર્ણય, એક્સરસાઇઝ કરવાનો નિર્ણય. પ્રત્યેક ક્ષણે આપણે નિર્ણય લઈ રહ્યા છીએ. યોગ્ય રીતે નિર્ણય લેવાની સ્કિલ, ડિસિઝન મેકિંગ. એ રીતે નિર્ણય લેવાય. ક્રિએટિવ થિંકિંગ, ક્રિટિકલ થિંકિંગ. મારે તમારી માન્યતા બદલવાની એક્સરસાઇઝ કરાવી છે. મેં ક્રિએટિવલી વિચારીને ખીલ્લીની ડિઝાઇન કરી નાખી થર્મોમીટરની જગ્યાએ. ખ્યાલ આવ્યો? મારે તમને કશુંક સમજાવવું છે, એટીટ્યુડ, સ્કિલ, નોલેજ, તો મેં કિરણબેનને પકડી લીધા. એમની ફિલ્મ કંઈક એટીટ્યુડ, સ્કિલ, નોલેજ માટે નથી બની. એ તો સબ્જેક્ટ પર બોલ્યા, મેં એનાલિસિસ કરી નાખ્યું. એક આઈટી વાળાને કીધું કે મને આટલા મિનિટમાં આટલા શબ્દો મૂકવા છે, મૂકી દે. એટલે એણે મને મૂકી દીધું. બની ગયું ક્રિએટિવ થિંકિંગ. ક્રિટિકલ થિંકિંગ. સંસારમાં એક પણ વસ્તુ નિયમ બહાર થતી નથી, એક પણ ચમત્કાર થતો નથી. આપણા દેશમાં અત્યારે વર્તમાન જે સ્થિતિ છે એનું કારણ ક્રિટિકલ થિંકિંગનો અભાવ. 3 વસ્તુએ દેશની આખી માનસિકતા પછાત કરી નાખી છે. ક્રિકેટ, ફિલ્મ અને કહેવાતો ધર્મ. 6 બોલ આવે, બખ્તર પહેરેલો માણસ રમે, 10,000 લોકો સ્ટેડિયમમાં તાળીઓ પાડે, રમનારાને 1-2 કરોડ પગાર મળે, જાહેરાતોમાંથી 10-15 કરોડ મળે, અને આપણા યુવાનો, આપણા લોકો પોતાનું કામ બગાડીને ક્રિકેટની અંદર કલાકોના કલાકો વેડે જાય છે. ક્રિકેટ ખોટું નથી. હાથમાં બેટ પકડીને રમવા જાઓ તો ફાયદો કરે, મસલ ડેવલપ થાય, એન્ટરટેનમેન્ટ થાય. જોવાથી કશું ના થાય. કોચ પોટેટો 3-4 મહિનાની પ્રેગ્નન્સી થઈ જાય જે ક્રિકેટ જોવે એને. બહેનોમાં તો ફાયદો, એવર પ્રેગ્નન્ટ બટ ધે ડિલિવર્ડ. ભાઈઓમાં એવર પ્રેગ્નન્ટ, નેવર ડિલિવર્ડ. તો ક્રિટિકલ થિંકિંગમાં બીજું છે ફિલ્મ. પેલો ફાટલું પેન્ટ પહેરે ને એટલે આપણા લોકોએ ફાટલા પેન્ટ પહેરવા માંડે. અરે વિચાર તો કરો, ટાંકો ફાટી ગયો હતો, એક ડિઝાઇનરે એક ફાટલું પેન્ટ બનાવ્યું વેચવા માટે, તો પછી બધા ફાડવા માંડ્યા. બજારમાં બ્લેડો મળે પેન્ટ ફાડવાની.
ગોગા બાપજી, હડકઈ માતા, શીતળા માતા, જરાય વિચાર્યું જ નહીં. રોગ થવા માટે માતાઓ જવાબદાર હોય? અત્યારે બધા કુંભમાં નાહવા જાય છે. નાહવાથી પાપ ધોવાઈ જાય? તો પોલીસ અધિકારીઓ બધા કેદીઓને જેલમાંથી કાઢીને સંગમમાં આમ ડૂબાડીને બહાર કાઢી દેવા છે. ખાલી ગ્રહોની યુતિ છે અને 3 નદીઓ ભેગી થાય છે. કોકે કીધું બહુ મજા આવે, પણ દુકાન તો ચાલવી જોઈએ ને. ખ્યાલ આવે છે? હું નાસ્તિક નથી. જો તમને સામેવાળી વ્યક્તિમાં ઈશ્વર ના દેખાતો હોય, સંગમમાં ક્યાંથી દેખાશે? કેટલા લોકો કચડાઈને મરી ગયા, સમજાય છે? જાણીતા લેખકો કે સાક્ષાત મહાદેવ પ્રગટ થયા છે અને બીજે જ દિવસે મરી ગયા. ક્યાં ગયા મહાદેવ રક્ષણ કરવાવાળા? તમારામાંથી કોઈને મારી વાતથી ખોટું લાગે તો જઈને 2 દિવસ વિચાર કરજો. આપણે શિક્ષકો છીએ, આપણાથી અસાધારણ વર્તન થવું જોઈએ. આપણે હૈસોમાં ઘૂસી જવાય નહીં. ખ્યાલ આવે છે ને? અહીંયા કેટલાક ઉપવાસી લોકો છે. ઉપ એટલે પાસે અથવા નીચે, વાસ. ઉપવાસમાં ફળાહારની વાત છે, મોરૈયાની ખીચડીની વાત નથી. સાબુદાણાનો શીરો, બટાકાની સૂકી ભાજી. ચોપડી ખોલીને જુઓ, ઉપવાસ કોને કહેવાય? ફળાહાર. કારણ કે શરીર ચલાવવા ગ્લુકોઝ તો જોઈએ જ. આપણે તો બધો રસ્તો કાઢ્યો મસ્ત, આ ખવાય ના ખવાય. સાબુદાણા કોઈ દર બનતા જોયા જ ફેક્ટરીમાં? ટેપિયાકો નામના છોડના મૂળમાંથી બનતા સ્ટાર્ચમાંથી ફેક્ટરીમાં બને. લાવો મને પ્રૂફ સાબુદાણાના વસ્તુનો. મળશે જ નહીં, કારણ કે એ જમાનામાં ક્યાં સાબુદાણા હતા? છેલ્લી 3 આ શબ્દોથી જ સમજી શકશો. પોતાને થતા તાણને મેનેજ કરતા આવડવું જોઈએ. જે લાગણીઓનું છે એનું સંતુલન કરતા આવડવું જોઈએ. અને બીજાને પણ આવી લાગણી થાય છે એની ખબર પડતી હોવી જોઈએ. આ 10 સ્કિલ દરેક શિક્ષકને હોવી જોઈએ. રાઈટ? હવે જ્ઞાનના બાબતમાં તો તમે સમજો જ છો. સ્વયં વિશેનું જ્ઞાન, વિષયનું જ્ઞાન, વિદ્યાર્થીનું જ્ઞાન, એટલું બધું બૃહદ જ્ઞાન જેની દિવસ દરમિયાન ઘણી ચર્ચા થઈ. 6 ને 1 મિનિટ તમે મને એકાગ્ર ચિત્તે સાંભળો. સૌનો ખૂબ ખૂબ આભાર. તમારી જે ચોપડી મળી છે મારા લેખનની, એ ચોપડીના પહેલા પાના ઉપર ડાબી બાજુ એક સ્ટીકર ચોંટાડેલું છે. વાંચ્યું તમે? આ ચોપડીમાં ક્યાંય કિંમત નથી. મેં માન્યતા બદલી નાખી. બધું જ પૈસાથી શું કામ કરવું? 50,000 રૂપિયા ખર્ચીને મેં પહેલાં પુસ્તકો છાપી નાખ્યા. ત્યાર પછી 1 રૂપિયો ખર્ચ્યો નથી. લગભગ 20,000 ચોપડીઓ વિતરણ કરી ચૂક્યો છું. જે પૈસા આપે એનાથી બીજી છાપી નાખું. સર્ક્યુલર ગિફ્ટ ઇકોનોમી. એ મેં જેનીથી પ્રેરણા લીધી એ ઉદયભાઈની ફિલ્મ બતાવવાનું મને મન છે. તમને જોવી છે? જોવી છે તો બતાડું. ચહેરો હસતો રાખો. આમ એવું મોઢું કર્યું છે જાણે જેલમાં મેં પૂર્યા હોય. ફીડબેક આપણે ઈમેલમાં all@ ઉપર મોકલી દીધી છે લિંક, એમાં ભરી દેજો. અને આજે બને તો આજે જ ભરાઈ જાય તો વધુ સારું છે. ઓડિયો આપજો આનો. લાઇટ બંધ કરજો જેથી સારું દેખાય. ઓ જાને વાલે હો સકે તો लौट के आना. मैं कब से खड़ी हूँ, इतनी गर्मी हो रही है, ऑटो नहीं मिल रहा है. हाँ मैं आपसे बाद में बात करती हूँ. अरे अरे भैया रुको रुको रुको. मैडम किधर जाना है? भैया सिटी सेंटर जाना है. 100 रुपया लगेगा. नीचे से 50 लगता है ज्यादा से ज्यादा. 50 दूंगी. हाँ अरे अरे सुनो. अरे 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 भैया भैया सिटी सेंटर चलो. हाँ माँ वहाँ रिक्शा मिल गया, आप टेंशन मत लो. यहाँ अहमदाबाद में ना ये सारे ऑटो वाले पैसेंजर्स को लूटते हैं. पता है मुझसे 100 रुपए मांग रहे थे, डबल पैसे. मुझे पता है यहाँ 50 रुपए लगते हैं. मैं आपसे बाद में बात करती हूँ. भैया ये कैसा ऑटो है? इसमें तो मीटर ही नहीं है. मुझे बिठा लिया और आप बोलोगे कि मैम 100 रुपए दे दो. बहुत लूट मचा रखी है आप लोगों ने यहाँ पे, सब पता है मुझे. हाँ अरे ऑटो क्यों रोक दिया? सच बोला तो बुरा लगा ना.
नहीं मैडम, आपका सिटी सेंटर आ गया है। हाँ हाँ ठीक है, बताओ कितना हुआ है? अरे एक सेकेंड, मैं तो आपको 50 रुपए दूंगी। हाँ, मुझे पता है आप मुझसे 100 रुपए मांगने वाले हो। हाँ? मैडम जी, आपको कोई पैसा नहीं देना है। क्या मतलब ये मैडम जी कि आपका किराया आपसे पहले वाला पैसेंजर पे कर चुका है। मैडम जी, सारी दुनिया एक जैसी नहीं होती है। हर इंसान के अंदर एक अच्छाई होती है और उसी अच्छाई को बाहर लाने के लिए मैंने शुरू किया है ये पे फ्रॉम योर हार्ट। मतलब ये मैडम जी कि मेरे दिन का जो पहला पैसेंजर होता है उसका पूरा किराया मेरी तरफ से उसे गिफ्ट होता है। उसके बाद वो पैसेंजर अपने दिल से अपनी खुशी से जो भी पैसा देता है वो मेरे अगले पैसेंजर का किराया बन जाता है। और इस तरह पैसेंजर एक के बाद एक अपना नहीं बल्कि आने वाले पैसेंजर का किराया पे करते हैं। और अगर किसी ने पैसे नहीं दिए तो? नहीं दिया तो कोई बात नहीं, लेकिन उसके चेहरे पर एक बड़ी मुस्कुराहट आनी चाहिए। किसी की मुस्कुराहटों पे हो निसार। ये लीजिए, मेरी तरफ से 100 रुपए आपके नेक्स्ट पैसेंजर के लिए। थैंक यू। थैंक यू भैया। जीना इसी का नाम है। मेरा नाम उदय सिंह रमलाल यादव है और मैं हमारे 2010 से मैंने ऑटो स्टार्ट किया और जो मैं ये ऑटो चला रहा हूँ गिफ्ट इकोनॉमी, तो उसी पे से मेरा गुजारा चलता है। ये इंस्पिरेशंस मुझे 2010 में मिली थी। जो एक महेंद्र भाई करके है, ब्लाइंड थे, तो मैं चाय पी रहा था, तो वो सामने ऐसे आ रहे थे जा रहे थे, तो मैंने चाय का कप मेरे जो दोस्त थे उनको दिया और फिर उनके पास गया। मैं बोला, बोलिए सर आपको कहाँ जाने का है? बोले मुझे ब्लाइंड हॉस्टल जाना है। तो फिर मैं उनको बिठाया, बोला चलो आपको मैं वहाँ ब्लाइंड हॉस्टल छोड़ देता हूँ। फिर ऑटो में बैठते बैठते उनके बारे में मेरे बारे में उन्होंने शेयरिंग किया। उतरने के बाद में वो खुश हो गए, बोले मेरे पास बोले पैसा नहीं, बोला अरे मैं बोला बिंदास। लेकिन जाते जाते उन्होंने एक अच्छा इंस्पिरेशंस दे के गए, तो वो मेरे दिल में वो उतर गया। जब जब भी मैं आपको याद करूंगा तब तब ये मुस्कुराहट मेरे चेहरे पर आएगी। अपनी जेब से फकीर है, फिर भी यारो दिल के हम अमीर हैं। माना अपनी स्टार्टिंग में नो डाउट स्ट्रगल पड़ी थी। जैसे पैसेंजर थे वो मुझे पागल बोलते थे, अरे बोले क्या पागल जैसा आप धंधा करते हो, आपका फैमिली नहीं है? घर वाले भी ऐसा सोच रहे थे, पापा, मेरी वाइफ, मेरे, क्योंकि बच्चे लोग का परिवार का जो गुजरान चलाने का था और इसी पे जीवन था ऑटो पे, तो वो सोच रहे थे कि घर कैसे चलेगा। और जैसे हार्ट से हार्ट की कनेक्टिविटी होती है तो ये वर्क होता है ब्लॉसम होता है। जैसे बच्चे लोग होते हैं तो वो बच्चे लोग को बिठा के मैं, जैसे सेवा काफ़े जो गिफ्ट इकोनॉमी में चलता है, योर पे फ्रॉम योर हार्ट, तो मैं वहाँ पे उनको ले जाता हूँ, वहाँ पे खाना खिलाता हूँ, उनको एंजॉय कराता हूँ, बच्चे लोग खुश हो जाते हैं। उदय भाई एक मिसाल है हम सब के लिए, जो अपने दायरे में रहने के बावजूद दूसरों की मुस्कुराहटों पे है निसार। हम सल्यूट करते हैं इस ऑफिसर के जज्बे को। मिटे जो प्यार के लिए वो जिंदगी, जले बाहर के लिए वो जिंदगी, किसी को हो न हो हमें तो एतबार, जीना इसी का नाम है। આ અમદાવાદના ઉદયભાઈની પ્રેરણાથી મેં આ પુસ્તકની આ સિસ્ટમ વિકસાવી છે. પે ફ્રોમ યોર હાર્ટ. હું રકમ કોઈ 1 રૂપિયો આપે, કોઈ 5 રૂપિયા આપે, કોઈ 1000 રૂપિયા પણ આપે, એમાંથી કલેક્શન થતું જાય અને વહેંચાતું જાય. એક શિક્ષક વેચવાનું કામ કરે નહીં, અને જો સારું કામ કરે તો સમાજ એને કદી નુકસાન પહોંચાડે નહીં. જ્યારે પહેલી વાર છાપ્યું ત્યારે ઘરમાંથી પણ એવો પ્રતિભાવ હતો. એ જમાના ગાંધીજીવાળા ગયા, ગુજરાતના બધા પુસ્તકના રેકોર્ડ તોડી નાખ્યા છે. પેન્ડેમિક વખતે મેં શરૂ કર્યું લાઈફ સ્કિલનું કોચિંગ ઝૂમ પર, કારણ કે બધા લોકોએ દુકાન શરૂ કરી હતી ઝૂમ પર કરવાની. મેં કીધું ફ્રી, એક જ વિષય લાઈફ સ્કિલ. આ તમે 10 જોઈને છે
એની ઉપર 148 એપિસોડ થયા. દેશભરમાંથી તો લોકો જુએ ગુજરાતીઓ, પણ દુનિયાભરમાં પથરાયેલા ગુજરાતીઓ જુએ. એમાંથી કેટલાય લોકો એટલું અદ્ભુત કામ કરે છે, જેમ કે ડૉક્ટર ચીનુભાઈ શાહ USA રહે છે, ભારત આવે વર્ષે એકાદ વાર. એમ્બલપાણી આપણું આદિવાસી પટ્ટો, એના આદિવાસીઓ માટે ફંડ રેઝ કરી આપે, પોતે તો પૈસા આપે જ આપે. એના ફેલાતા એટલા બધા લોકો મારી સાથે ટ્રેકમાં આવવા માંડ્યા, અને આખી આદિવાસી પટ્ટીની અંદર અમે સ્વેટર, નોટબુક, પેસ્ટર બધું કેટલું વિતરણ કરીએ. માનો આપણે એવું તો ના ચાલે, ના ચાલે. આપણે માનીએ કે કેમ ના ચાલે, ચાલે જ, બિલકુલ ચાલે. મારી અંદર દ્રઢ વિશ્વાસ છે. જીવન વિદ્યા એને વધારે દ્રઢ બનાવ્યો. સહી કી ઈચ્છા કરતે ही વાતાવરણ અનુકૂળ હો જાતા હૈ. તમને વિદ્યાર્થીઓને તૈયાર કરવાની જો સાચી ઈચ્છા હશે ને, બધું અનુકૂળ થઈ જશે. ઘરમાં એવું અનુકૂળ થશે કે તમે વધુ શીખી શકશો, પુસ્તકો આવી મળશે, મિત્રો આવી મળશે, અને સૌથી વધારે તો જિંદગી જીવવાની મોજ પડશે. તમે બધાએ મને મારી જિંદગીનો એક ખૂબ સુંદર આપ્યો છે દિવસ, એ બદલ સૌનો આભાર માનું છું. ભાઈ ગિરીશ અને સતીશ બંને ભાઈઓએ મારામાં વિશ્વાસ મૂક્યો, કારણ કે મોટું જોખમ છે મારી જેવા માણસને લઈ આવવાનું. કંઈ કહેવાય નહીં. તો એમણે બંને ભાઈઓએ મારી પર વિશ્વાસ મૂક્યો, એ બદલ એમનો પણ આભાર છે. આપણી આખો દિવસ સરસ રીતે જાય એના માટે જે લોકો જેને આપણે નથી જાણતા, જેટલા વચનો આપ્યા હતા બધા સાચા પડ્યા કે નહીં? હુકમ થયો? ના થયો. આતંકવાદી હુમલો થયો? ના થયો. કોઈ તોફાન વાવાઝોડા આવ્યા? ના થાય. કોઈનું મૃત્યુ થયું? ના થયું. ખ્યાલ આવે છે વિશ્વાસ કોને કહેવાય? હકીકત એ છે કે કોઈ પણ માણસ ગમે ત્યારે મરી શકે. કયા આધારે મેં કીધું હશે? મારા હૃદયમાં એટલી વાત સ્પષ્ટ છે કે ઈચ્છા સાચી છે. અહીંયાથી ગયા પછી લૂંટકી જાવ તો આપણું કંઈ નહીં. હું લૂંટકી જાઉં, એમાં કોઈ બી મરી શકે. અમારા એક મિત્ર ડીસામાં કનુભાઈ ચૌધરી દીકરાને મળવા ગયા હતા, ઓસ્ટ્રેલિયાના એરપોર્ટ પર ઊંઘી ગયા. અમારી સાથે ટ્રેકમાં એટલી બધી વાર આવે, દરેક વખતે ઊંઘી જાય. થોડો બ્રેક મળે ને તો ઊંઘી જાય. ત્યાં ઊંઘી ગયા, હલબલાયા તો બેહોશ હતા, પછી ગુજરી ગયા. પણ માણસ ગમે ત્યારે મરી જાય. 2 વર્ષ પહેલાં મને દાંતીવાડા એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં 30 ઝેરી ભમરી કરડી. 2 કરડે ને તો માણસ મરી જાય, 30 કરડી. પણ તમારે લમણે લખાયેલો છું ને એટલે બચી ગયો. તાત્કાલિક સારવાર મળી ગઈ, હું બેહોશ થઈ ગયો હતો, પણ ટ્રીટમેન્ટથી બચી ગયો. તો ગમે ત્યારે મરી શકીએ. એક શિક્ષકે આવું વિચારવાનું છે, ગમે ત્યારે જો મરી જવાનું હોય તો કેમ મસ્તી ના જીવવું? તમે મારી કરતાં વધારે સારી સ્થિતિમાં છો, કારણ કે મારી પાસે નાના બાળકો નથી આવતા, તમારા જેવા મોટા શિક્ષકો હોય. મને એ વાતનો અફસોસ હતો, એ મેં દૂર કરી નાખ્યો છે. હવે હું ગ્લોબલ ગાર્ડિયન સ્કૂલ વિસનગરના બાળકોને ગુજરાતી શીખવવાનો છું, અને લાઈફ સ્કિલ પણ શીખવવાનો છું, શિક્ષકોને, વિદ્યાર્થીઓને, વાલીઓને, ત્રણેયને. આજે મેં ભૂલકા સ્કૂલ જોઈ, મને જે હૃદયમાં ભાવ આવે છે તમારી સમક્ષ સત્રના અંતે. મને ખૂબ મન છે અલગ અલગ જગ્યાએ કાર્યક્રમો કરવાના બદલે 1 કે 2 શાળાની સાથે લાગેલા રહીએ, ઘણું થાય. રાઈટ? મારી પાસે જે કંઈ છે મારે તો આપી દેવું છે. તમારી જો ભૂખ હોય લઈ આવો પ્રશ્નો, હું આવીશ ફરી. તમે જ શિક્ષકો નક્કી કરો કે કયા વિષય પર શીખવું છે. જેમ કે આ 10 સ્કિલ છે, તમને એમ થાય કે 10 સ્કિલ શીખવી છે. પેન્ડેમિકમાં જે થયું વેબિનાર છે, જોવાનું શરૂ કરી દો. થોડું જોયા પછી એમ થાય કે હવે વર્કશોપ કરવું છે, આપણે વર્કશોપ કરીએ, સાથે મળીને શીખીએ. કારણ કે ઘણું શીખવાનું છે. એકલા કોમ્યુનિકેશન ઉપર 18 એપિસોડ થયા, એકલા લિસનિંગ ઉપર 14 એપિસોડ થયા. એટલે કેટલું એક સ્કિલમાં ઊંડાણ હશે. તમને સૌને જિંદગીની શુભેચ્છાઓ. ધન્યવાદ. પ્રણામ. મારે બોલવામાં મજાક મસ્તી ભર્યો મારો સ્વભાવ છે, મારા મનમાં કોઈ પાપ નથી હોતું, છતાંય કોઈનું દિલ દુખાયું હોય તો માફ કરજો. ખૂબ ખૂબ આભાર સુરેશ અંકલ. અને મે મહિનામાં પધારો, તમારું સ્વાસ્થ્ય સારું રહે. હા, ઠીક છે.